નમસ્તે, કેમ છો બધા? ભાઈ ચાલો આજે એક હાથી દાદા સાથે શું થયું એ વાત સાંભળીએ. આ હાથી દાદા છે ને, એમને જાત જાતનું ને ભાત ભાતનું ખાવાના ચટાકા બહુ, પણ એ ચટાકામાં એમણે ચરબીવાળો ખોરાક થોડો વધારે લઈ લીધો. અને ચરબીવાળો ખોરાક વધારે લઈએ તો શું થાય ખબર છે? તો કોલેસ્ટ્રોલ વધી જાય. એ વધે એટલે આપણી રુધિરવાહિનીઓ હોય ને, જેમાંથી લોહી વહેતું હોય, એની દિવાલો જાડી થઈ જાય. એની દિવાલો જાડી થાય એટલે બ્લડ પ્રેશર વધે, સાથે સાથે હૃદય રોગની પણ સંભાવનાઓ વધી જાય. તો ભાઈ હાથી દાદાને તો પછી ડૉક્ટરે સમજાયું કે તમે હવે સાદું ખાવાનું રાખો અને આ બધી ચરબી ઓછી થાય એના માટે બરાબર કસરત કરો, ખાનપાન સુધારો અને હાલ પૂરતી એક ટેબ્લેટ લો. પછી આપણે મહિના પછી જોઈએ કે શું થયું છે. અને હાથી દાદાએ તો ડૉક્ટરની વાત માનીને બરાબર ચરી પાડી. તો જોઈએ હવે ગીતમાં આગળ કે પછી શું થયું. આ ગીત સંજય બાપુદરિયાએ લખ્યું છે અને પરબ એવા સામયિકમાંથી લેવામાં આવ્યું છે. દિલમાં દુખતા હાથીભાઈ તો દોડ્યા દવાખાને, રિપોર્ટ દેખી ડૉક્ટર કહે વાત ધરજો કાને. દિલમાં દુખતા હાથીભાઈ તો દોડ્યા દવાખાને, રિપોર્ટ દેખી ડૉક્ટર કહે વાત ધરજો કાને. થોડી થોડી જામી ગઈ છે લોહી ભેળી ચરબી, થોડી થોડી જામી ગઈ છે લોહી ભેળી ચરબી. કસરત કરવી ચરબીવાળું કાંઈ ન લેવું ધરબી, કસરત કરવી ચરબીવાળું કાંઈ ન લેવું ધરબી. લખી આપું એક ટેબ્લેટ મહિનો રાતે ગળવી, લખી આપું એક ટેબ્લેટ મહિનો રાતે ગળવી. રિપોર્ટ આવે જો નોર્મલ તો દવા કરીશું હળવી, રિપોર્ટ આવે જો નોર્મલ તો દવા કરીશું હળવી. ચરબી ઓછી કરવા હાથી સાયકલ રોજ ચલાવે, ચરબી ઓછી કરવા હાથી સાયકલ રોજ ચલાવે. સવાર સાંજે સસલા સંગે એ તો હોડ લગાવે, સવાર સાંજે સસલા સંગે એ તો હોડ લગાવે. કરે પુલપ્સ વડલા ડાળે વડલો આખો નમતો, કરે પુલપ્સ વડલા ડાળે વડલો આખો નમતો. વધે ન ચરબી ધ્યાન રાખતો ઝાડ પાન બસ જમતો, વધે ન ચરબી ધ્યાન રાખતો ઝાડ પાન બસ જમતો. મહિનો પૂરો થતા હાથી ગયો ડૉક્ટર પાસે, મહિનો પૂરો થતા હાથી ગયો ડૉક્ટર પાસે. રિપોર્ટ દેખી ડૉક્ટર કહે કસરતથી ચરબી નાશે, રિપોર્ટ દેખી ડૉક્ટર કહે કસરતથી ચરબી નાશે. અસ્તુ.